Hello students, standard 11, supplementary, lesson number 5. If we are together. જેની અંદર આપણે ઓલરેડી ભણી ગયા છે, જેને એક વાર રિવાઇઝ કરી લઈએ કે લેશનની અંદર કયા કયા કેરેક્ટરો છે અને આની પહેલાના વિડિયોમાં આપણે શેનો અભ્યાસ કર્યો. રાઇટર જેમની એજ 37 years છે, એમનો સન એટલે કે જોનથન 6 years, સુધેન જે 7 years old છે અને એની વાઇફનું નામ છે મેરી. 2 ક્રુમેન એમની સાથે છે અને એ લોકો દરિયાની એક સફર માટે નીકળ્યા છે જે ઈસ્ટ થી વેસ્ટ તરફથી દરિયાની છે. એ સમય દરમિયાન એમના રસ્તામાં વાવાઝોડું, વધારે પડતો વરસાદ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો થાય છે અને એ મુશ્કેલીઓનો સામનો કરતા કરતા શું એ અંતે કિનારા સુધી પહોંચી શકશે કે જે આજે આપણે જોઈએ. અને પેલા ભણ્યા કે રસ્તામાં ખૂબ બધા મોટા સ્ટ્રોમ્સ, વેવ્સ એટલે કે મોજાઓ ઉછળતા હતા કે જે મોજાઓ લગભગ એમના ડેસ્ક સુધી પહોંચી જતા હતા અને જેના કારણે તે લોકો પાણી અંદર ગોઠવી રાખે તો એ બહાર કાઢવાનો સતત પ્રયત્ન કરતા હતા. જ્યારે 2 દિવસ પછી એમને થોડું ખાવાનું મળ્યું છે. મેગીએ બિસ્કિટ ગોળી કાઢ્યા અને એ બિસ્કિટ જ એમને ખાવાના મળ્યા ત્યાં સુધી લોકો સતત ચિંતામાં હતા. એ સમયે એમનો દીકરો એમને સાંત્વના આપે છે, જોનથન એને સાંત્વના આપે છે જ્યારે એમના પિતા એમને પૂછે છે કે શું તમે કમ્ફર્ટેબલ છો, ત્યારે એમનો દીકરો બહુ સરસ લાઈટમાં જવાબ આપે છે કે હા અમે લોકો કમ્ફર્ટેબલ છીએ કે જો આપણે બધા સાથે હશું એટલે કે મમ્મી, હું, તમે બે તો મૃત્યુનો પણ હવે અમને ડર નથી. આગળ જોઈએ. I could find no words with which to respond. મને એક પણ શબ્દ એવો મળ્યો નહીં કે જેમાં હું રિસ્પોન્સ આપી શકું. But I asked the children carrying letter by. પણ એ જ સમયે હું બાળકોની કેબિન એક દ્રઢ નિશ્ચય સાથે છોડી શક્યો. નિશ્ચયતાને લગ્ન આપે હવે ગમે એમ થાય લડી લેવું છે, અંતે મારા દીકરાઓ માટે લડી લેવું છે, પણ લડી લેવું છે. Determined to fight the sea with everyone. નિશ્ચય કર્યો કે હવે દરિયાની પાર જે પણ મુસીબતો છે એમને લડી લેવું છે. એવરી ઠીક આવી મારાથી જે પણ બનશે એ બધું જ હું કરીશ. To protect the wicked starboard side. મારી બોટને બચાવવાના હું પ્રયત્ન કરીશ. I decided to turn the undamaged part. મેં નક્કી કર્યું કે જે ડેમેજ પાર્ટ છે, જે નુકસાનીવાળો પાર્ટ છે એને હું બદલાવી નાખીશ. Of the ship facing the oncoming wave. અને જે દરિયાના મોજાઓ આવે છે એમને હું ફેસ કરીશ, એમને હું સામનો કરીશ. ફેસ કરવું એટલે એને સામનો કરવો થશે. દરિયા અંદરના જે સ્પેસ પાર્ટ છે શિપના એ બધા જ બદલાવી નાખીશ અને જે દરિયાના મોજાઓ આવી રહ્યા છે એમનો હું સામનો કરીશ. I used to anchor of heavy nylon rope. એ સમયે મેં ઉપયોગ કર્યો એક નાયલોનના દોરડાનો. નાયલોન રેશમ રોપ એટલે દોરડો. And 22 liter plastic barrels. 22 લીટરના પ્લાસ્ટિકના બેરલ of flaxseed જે wax એટલે કે ભીડથી ભરેલા હતા કે જેનાથી એ તૂટેલો ભાગ સાંધી શકે એવી વસ્તુઓનો એને ઉપયોગ કર્યો. That evening, Mary and I sat together holding hand. એ સાંજે હું અને મેરી એટલે કે એની પત્ની એકબીજાના હાથમાં હાથ રાખી અને બેઠા હતા. As the motion of the sea brought more and more. દરિયાના મોજાઓ વધારે ને વધારે ઉછળતા હતા. એમ
the broken plank, તૂટેલા જે લાકડાઓ હતા એમાં પાણી ભરાતા હતા. We both felt the end was very near. અમને બંનેને ખબર પડી ગઈ હતી કે હવે અંત બહુ નજીક છે. But where over rolled out the storm. પણ જે દરવાજાઓ હતા જે બહારની તરફ પવનને અથડાવતા હતા, વાવાઝોડાને રોકીને રાખતા હતા. And by the morning of January 6, અને 6મી જાન્યુઆરીએ સવારના સમયે, with the wind easing, પવન થોડો ઓછો થઈ ગયો હતો. We were somewhere in 1,500 કિલોમીટર. એ સમયે અમે ત્યાં 1,50,000 કિલોમીટર દૂર દરિયામાં હતા, ઓશનમાં હતા. Looking for a 65 kilometer wide island. અને એ સમયે અમે 65 કિલોમીટર દૂર સુધી આઇલેન્ડ જોતા હતા, દરિયા કિનારો જોતા હતા. 1,50,000 કિલોમીટર એમની પોતાની મૂળ જગ્યાથી દૂર હતા અને લગભગ 65 કિલોમીટર આગળ પહોંચીને દરિયો દેખાતો હતો. અને નહીં આવી તો કે ચૂકી જઈ, પાણી ભરાઈ ગયા. Why? I was thinking. એ સમયે હું વિચારતો હતો. શું moving painful? શુંને હજી પણ ભીંગડું હતું, દુખાવા હતા. અને મારી આરામ આવતી અને એક સમયે she joined me. તેણી મારી સાથે આવી, મારી બાજુમાં આવી. Left side of her head was now very small. ડાબી બાજુ હજુ એને ભીંગડું જ હતું. And her naked eyes narrow to slits. અને એની આંખો જેની પર સોજો વધી ગયો હતો અને લગભગ બંધ થઈ ગઈ એની ડાળી. She gave me a card she had made. અને એ સમયે તેણી મને એક કાર્ડ આપે છે જે તેણીએ બનાવ્યું હતું. I checked and rechecked my calculations. એ સમયે વારે વારે હું મારી ગણતરીઓને ચેક કરતો હતો. ક્યાં ખોટું નથી ને આજુબાજુ ક્યાં એવું સ્થળ નથી કે જ્યાં હું આ લોકોને સેફલી પહોંચાડી શકું. We had lost our main compass. કારણ કે અમે અમારું મૂળ હોકાયંત્ર જેનાથી દિશા ખબર પડે, જેને ઇંગ્લિશમાં કંપાસ કહેવામાં આવે છે, એ અમે કોઈ નાખ્યું હતું, પાણી અંદર ભરાઈ ગયા હતા, કે ગુમ થઈ ગયું. About 2 p.m. લગભગ 2 વાગે I went on the deck and asked. ફરીથી કેબિનમાં પહોંચ્યો અને પૂછ્યું. Larry to steer a course of 185 degree. Larry જેમના સહધ્યાયી હતા કે આપણે 185 ડિગ્રી જેટલું કાપી લીધું છે. Then with a heavy apart. અને પછી ખૂબ ભારે ગગને એટલે ખૂબ ગંભીર થઈ ગઈ. Went below, climbed on my bunk. નીચે વળે છે મારી સાથે and dozed off અને સુઈ જાય છે. એટલો થાકી ગયેલો હોય છે કે ક્યાં જ પડી ભાંગે છે. When I woke, it was 6 p.m. 2 વાગે પૂછવા જાય છે અને એટલો થાકેલો હોય છે આટલા દિવસથી માનસિક થાક, શારીરિક થાક કે ક્યાં પડી ભાંગે છે. અને લગભગ સાંજે 6 વાગે growing dark, I knew we must have reached the island. અંધારું થતું હતું અને મને એવું લાગ્યું કે અમે આઇલેન્ડ પર કોઈ જ બેઠા, પહોંચી નહીં શકીએ. And with the sail we had left. અને તરતા તરતા અમે આગળ પહોંચી ગયા છીએ. We couldn't hope to get back into the westerly wind. અને અમે પાછા પણ ના ફરી શકીએ કારણ કે પવન જોરદાર હતો. At that moment, can I hear a hug? Jonathan asked. Jonathan એમની બાજુમાં આવે છે અને પૂછે છે કે હું તમને હગ કરી શકું, તમને ભેટી શકું? She was right behind me. She એમની પાછળ હોય છે. Why am I getting a hug now? I asked. મેં પૂછ્યું કે શું કામ તમારે હવે હગ જોઈએ છે? Because you are the best lady. કારણ કે તમે સૌથી ઉત્તમ
in the whole world, આખા વિશ્વમાં. And the best captain, Mason replied. અને મારો દીકરો જવાબ આપે છે કે not only you are the best father but also you are a best captain because you shared us. Not today, John. I am afraid. એ સમયે એમને ડર લાગે છે અને કહે છે કે ના, હું આજે દેશનો પિતા નથી. Why you must be? શું કામ એવું કહો છો? તમે ચોક્કસ એક સારા પિતા છો. Said Shun. You found the island. અને કહે છે કે તમે આઇલેન્ડ ગોતી લીધો. What? It shouted. આશ્ચર્ય થાય છે કે શું કહે છે? It's out. જુઓ બહાર. There in front of us. આપણી સામે. They chorused. બંને સાથે બોલ્યા. As big as a battleship. એટલું મોટું લાગ્યું મને એ વાક્ય કે જાણે કોઈ જંગ જીતીને આવ્યો. બેટર જંગ જીતી. I rushed on the deck. ફરીથી હું એ ડેક પર પહોંચ્યો. And gazed with relief. ઊંડો શ્વાસ લીધો. At the outline of the MS plane. અને MS plane સુધી પહોંચ્યો. The most beautiful island in the world. અને એ સમયે MS plane નો આઇલેન્ડ અમને દુનિયાનો સૌથી સુંદર આઇલેન્ડ લાગતો હતો. We anchored, of course. જો કે અમે જમીનથી બહુ દૂર હતા. For the night, રાત્રિ સુધી. And the next morning, અને બીજે દિવસે સવારે 28 people of the island cheered. 28 લોકો જે આઇલેન્ડ પર રહેતા હતા એ અમને પ્રોત્સાહન આપતા હતા, ઉત્સાહ આપતા હતા. As they helped us ashore. જાણે કે એમને અમારી મદદ કરી હોય એ દરિયા સુધી પહોંચાડવામાં, કાંઠા સુધી પહોંચાડવામાં. With land under my feet again. ફરીથી મારા પગની નીચે. My thoughts were full of. મારા વિચારો ખૂબ ભરેલા હતા. લેરી અને હરબીથી. Cheerful and hopeful. જે મને પ્રોત્સાહન આપતા હતા, આશા આપતા હતા. Under the serious stress. હું બહુ બધા વિચારોમાં હતો, ગંભીર તણાવમાં હતો. And of મેરીના વિચારોમાં. Who stayed at the wheel for all critical hours. આટલા કલાકો સુધી તેણે wheelને ફેરવીએ રાખ્યો. Most of all, અમારા બધા જ લોકો. I thought of 7-year-old girl. 7 વર્ષની મારી દીકરી વિશે હું વિચારતો હતો. We did not want us to worry. જેને અમારી ચિંતા કરવાની કોશિશ ના કરી. Head injury. પોતાની ચિંતા ના કરી, અમારી ચિંતા કરી. અમને ચિંતામાં મૂક્યા, એમના દુખાવા કરી. Which after 6 minor operation અને પછી જે ઘા એને લાગ્યો હતો એમના પર લગભગ 6 નાના ટાંકાઓ આવ્યા. To remove a blood clot between skin and skull. ત્યાં એક કટ થઈ ગયો હતો જે ચામડી અને ખોપરીની વચ્ચે હતો અને એ ટાંકાઓ 6 આવ્યા. And 6-year-old boy who was not afraid to die. મને ગર્વ છે મારા બંને બાળકો પર કે 7 વર્ષની દીકરી કે જેમને પોતાના ભાવની ચિંતા ના કરી. મારો 6 વર્ષનો દીકરો કે જે મરવાથી નતો ડરતો અને મારી પત્ની જે મારા મુખ્યા પછી સતત વ્હીલને ચલાવતી હતી અને અમે કાંઠે પહોંચ્યા. If we are together in the calm sea, everyone is a pilot. બહુ સરસ લાઈન આપેલી છે કે શાંત દરિયો હોય તો બધા પાયલટ બનવા રેડી હોય, પણ જો દરિયો તોફાની હોય તો મુશ્કેલીઓનો સામનો કરવા માટેના લોકો બહુ ઓછા તૈયાર થાય છે. અને આ ફેમિલીએ એક મુશ્કેલીનો સામનો કર્યો અને એને આરામથી પાર પણ